જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે વાત કરશું કે હવે આપણે જે જીરા આમ તો લગભગ પાકી ગયા છે ને ઉપાડવાનું ચાલુ છે અને ઠેસર પણ હાલે છે. હવે અત્યારે ખબર પડે છે સાચી હકીકત કે ખેડૂતોને જે આ વાતાવરણની અંદર આ વર્ષે જે વાતાવરણ હતું ને આની અંદર જે બગાડ આવ્યા છે, પણ આ બગાડની અંદર જે દવા આવ્યું આપણે જીરાને ખરેખર ટકાડી રાખ્યું છે ને જેને ઉત્પાદન સારા એવા ઉત્પાદન લઈ આવી દીધા છે. આ ખેડૂતોને ખાસ કરી વિડીયોને અંત સુધી જોયો, રેકોર્ડિંગ સાંભળજો એક ખેડૂતનું. અને આવા તો અનેક ખેડૂતોના રેકોર્ડિંગ મારી પાસે છે મિત્રો. અને જે ખેડૂતોને જે એરિયામાંથી મારા નંબર આમાં પણ છેલ્લે નાખીશ, કોઈ પણ તમારા વિસ્તારમાંથી તમારે અનુભવ કે અભિપ્રાય જોતો હોય એટલે અનેક અનેક આખા ગુજરાતના તમામ વિસ્તારમાંથી જીરાના વાવેતરમાંથી બધા એ ઘણા ક્રુમાસીન સાઇટો છે વિસ્તારમાંથી, જેની ક્રુમાસીન સાઇટો ને એમાંથી 100માંથી 98 ખેડૂતોને રિઝલ્ટ છે મિત્રો. વિડીયો તમારા માટે ખાસ એ છે કે આ વસ્તુ તમારા માટે કાયમી મહત્વની વસ્તુ છે. કોઈ પણ પાકની અંદર હું કોઈ એડવર્ટાઈઝ કે પ્રમોશન કરવા નથી નીકળ્યો, પણ એક ખેડૂત તરીકે તમને કહું છું કે આ તમે ભૂલતા નહીં. જો હું આમાં રેકોર્ડિંગ નાખું છું, તમે ધ્યાનથી એક વખત આખું રેકોર્ડિંગ સાંભળો એટલે તમને ખબર પડશે. આવા અનેક રેકોર્ડિંગના હું વિડીયો હજી ઘણા બધા બનાવી નાખીશ. આપણે એને ટાઈમ નથી, હું પોતે ખેતી કરું, આપણે એને ટાઈમ નથી હોતો બીજા ખેડૂતો પાસે રૂબરૂ જવાનો, એટલે આવી વસ્તુ આપણે કરતા હોઈએ છીએ મિત્રો. હલો, જય માતાજી. જય માતાજી. શું હાલે છે? જીરું ઉપાડી છે? ખાલું કર્યું ઉપાડવું? હા હા, ચાલુ કર્યું, બે દી થયા. સારું સારું લ્યો. શું કહે છે? ઓ એમાં કઈ ઘટે નહીં, ડાગ નંબરે છે. તો વાંધો નહીં. વરિયાળી વન ક્વોલિટી, વાહ ભાઈ વાહ. એમાં કઈ ઘટતું જ નથી, લ્યો ને. શું કે ઉતારા શું કે છે? ઉતારા જો આવે એમ કોઈ 10 નું કે 12 નું, હવે નીકળે તો ખબર પડે. પણ આમ જીરું બધું પેપડા જેવું હો. હા હા હા. થોડુંક આ હે ને હિતેશભાઈ, મને જે આપણે ઓલા ગ્રેડ મને મરાવ્યા ને પિયુષભાઈ, ઈ કામ કરી ગયા. ના ના, ઈ તો એમાં બધે જીરા ભાઈ એવા જબરજસ્ત સાઈટા બધા બાકી જીરા. આ જેને નથી જાય એના તો બધા એના પતી ગયા જીરા. અમુક ને વીઘે મણ જ થાય એવી ચકરી આ ચકરી છે છે. જનરલી 60% એવું છે ભાઈ. અને મારું આ જીરું આખું પડું તમે જોયું ને, પીરું રેડ જેવું કે ડાગ નંબરે. બધાને જેને ક્રુમાસીન, જીરા જમ્પર, એટમ ને વ્યવસ્થિત જે લિક્વિડ ના ગ્રેડ છે ને આપડે 24, 18 ને બધા 10, 20, 40 ના બધા હા વ્યવસ્થિત સેટવા ને જેની પહેલેથી ટ્રીટમેન્ટ કરીને એના તમામના જીરા અત્યારે બધા જીરા ઉપાડે છે ને કોઈ ઠેસર રાખે છે. હા જનરલ ખેડૂતો ફોન કરે છે 10, 12, 15 મણ, 10, 12, 15 મણ એવા હા જનરલી આથી જીરા થાય. ઉતરે. પણ એમ જીરું જેવું જાડું ન હોય, આખો દાણો જ તમે એમ જો ને હા પેપડા જેવા દાણા નાખે. જીરું તો આજ વર્ષોથી વાવું છું. ના આખી ક્વોલિટી અલગ છે ને, આ દવાનું કામ છે ભાઈ. ના ના, એમાં તો 100%. અને બીજું આપડે ઓલા તમારા કાકાના છોકરાને મગ્યું હતું, એને શું થયું? રોકાણું? હા એને રોકાણું હોય ને, હવે ઈ કે અમે ઉપાડવા માંડી. મેં હા હવે એવું લાગે તો ઉપાડવા માંડવાનું હોય. હવે દવા ના છટાય, હા હવે એ તો ટાઈમ નહીં, વયો ગયો. હવે ટૂંકમાં ખર્ચા નો કરાય ભાઈ, તો સમય વયો ગયો. પણ ટૂંકમાં કહેવાનો મતલબ છે કે રિઝલ્ટ જેડું રોકાઈ ગયું ને એમ. હા હા રોકાણું તો કેતા હતા. એમાં શું છે, એના જે ભાગીદારી છે ને, હા હા એને ખુદ જ મને કીધું કે થોડોક ફાયદો થયો. પણ મેં કીધું હે ને, તમે થોડાક મોડા થઈ ગયા, બાકી નકે એમાં ડાગ જ ના થાય. હા, એ તો 100%ની વાત છે. તમે તો મેં કીધું હવે જઈ ગયા, મેં 5-5 રાઉન્ડ માર્યા છે મારામાં. હું પછી હા ક્યાંથી આવે કાકા? તમે તો હવે હા જઈ ગયા. હજી હા. બૈકડું તો ઓલું મરી ગયા પછી ખા કાકા ખીચડી શું ખાઈ ખાઈ. 100%. અને હા આપડે તો એડવાન્સમાં તમારે ફોન કરતો એની એડવાન્સ હું તો પિયુષભાઈ ને પૂછી જોજો કે બાપુ કેવડી દવા તમારી. હા, મને ખબર છે ને, એ તો મને ખબર હોય. કારણ કે 45-50 હજાર રૂપિયાની દવા મેં એના આગળ લઈને જાય. પણ જો અટાણે આપણું પેટ થયે કે ના બરાબર. હા, અને નકર દવા બગડી તો છાંટતા થઈ છાંટતા બગડી દેખાય. ગયા. આ કઈ દેખાય ભાઈ? હા ત્યારે બાજુમાં તમને ખબર છે કે ગેલેલિયન ઇક્વેશન પ્રો માર્યા છે હા અને કેવડા ખર્ચા કર્યા, તોય છતાંય નથી જીરું રહ્યું. અમુક અને એમ વાતું કરે કે કુદરતી તારું જીરું બચી ગયું. કુદરતી જીરા બચે? મેં કીધું કુદરતી ભલે સમજ્યા આપણે, કુદરતી ઉત્પાદન વધારે થાય, બધું કુદરતી. આપણે કુદરતના પણ આ વખતે વાતાવરણ એવા હતા ને, હા. હવે આજુબાજુમાં બધા ઘેરા વયા ગયા ને આપણું એક વિચારે ઉભું તો એમાં કઈક હૈસિયત તો ખરી ને. મેં કીધું કુદરતી કઈ નહીં હો ભાઈ. જોયા આવજો ઢગલો પગલો દવાના થી જ મારું જીરું બચ્યું થયું છે. કુદરતી મેં કાલે કીધું વાતાવરણ મને ના નડે, બધે નડે. મેં કીધું હા 100%. કાલે મને એક બોટાદ માંથી ભાઈ નો ફોન આવ્યો ને, હા 2.5 વીઘાનું જીરું 27 મણ જીરાનું ઉત્પાદન થયું. કેવડું જીરું બરોબર. થયું. હા, અને એની બધી ટ્રીટમેન્ટ આ જ કરી, ક્રુમાસીન ને જીરા જમ્પર ને બધું એ જ ટૂંકમાં ઉપયોગ કર્યો બધો. અરે એવા તો જનરલી અમારા અહીંયા ભિંડોરા છે ને બાજુમાં, 40 હા કિલોમીટર થાય અહીંથી. હા એ દવા લેવા આવતા પિયુષભાઈ પાસે, ઈ જીરા અત્યારે તમને કહું તો ખાલી ફોટામાં તમને નાખો ને તમે જુઓ 15-15 મણ જીરા થાય. પણ આ ગધું કુમારસિંહ માં ગધું ગમે તે હોય. પણ હિતેશભાઈ ગધું હે ને,
આ તો મેં જીગર કરી ને હવે ખબર મારે તો આગલા વર્ષનું હોય ને આ કરવા હાટું કર્યું એટલે મને હવે હા. નક્કી થઈ ગયું કે જીરું વાવ્યું એટલે આ ટાઈમે કુમાસીન ચાલુ કરી દેવાય. હા ના ના એ વસ્તુ યાર બ્રાન્ડ જેવી તેવી વસ્તુ નથી. આ તો બધાય છે ને ભાઈ હા અહીંયા ખેડૂતોને તમે ડબલું લઈને જાવ ને એટલે શું કે ખબર છે કે ભાઈ આ તો શરબત છે ફલાણું ઢીકડું એને નથી વેચવાનું એ બધા બાકી ગૂગલ ની અંદર સર્ચ કરે ને જે હા અથવા મને તો એનો ઘણા કેતા હતા પણ હિતેશભાઈ મને ઘણા એમ કેતા હતા કે તું આ મૂતર રેવા દે મૂતર ના ચાર તું મરી રહી આમ થાય મેં જી થાવું થાય હા જી નસીબમાં હે. પણ હવે એને ખબર પડી મેં કીધું આ મૂતર નું રિઝલ્ટ જોઈ લ્યો. ઈ તમે મને આની પેલા કહેતા હતા ને કે મૂતર કેવા વાળા છે એ જ નથી સાતટા કૃપા ઈ પણ કે છે ને ભાઈ બ્રાન્ડ વસ્તુ છે જેવી તેવી નથી. હા 133 દેશની અંદર પેટર્ન કરેલી પ્રોડક્ટ પણ અમેરિકાની અંદર આપડે વનવે કઈક કોક વેચાય. મગજ પણ આમાં એને સમજે ને એને ખબર પડે બળદ હોય એને ખબર પડે બરોબર. મેં હા કીધું જોઈ લ્યો મૂતર ઈ તો હવે એમ કે કુદરતી તારું જીરું બચી ગયું દવાથી નથી હા બચ્યું. મેં કીધું તો કુદરતી તમને કુદરતી તમારું કાં ના બચ્યું હા મને વાતાવરણ ના નડે તમને નડે. હા તાકે કીધું ઈ જે મેં પાછું પાછું મારે તમને ખબર એક ને એક પડામાં ચોથી પાંચમી વર્ષ હા ઈ નડે ને નડે નડે ઈ તો નડે ઈ જ કઈ ના ને. નડ્યું ગાંઠક નું હવાયું થયું જે વરાનું આવતો એથી હવાયું જીરું છે મારું. એ આપણે તો બધા ખેડૂતોના રિવ્યુ લઈ છીએ ને ભાઈ. હા અત્યારે બધાને હું ફોન કરતો હોઉં ને જે જનરલી આપણે ટ્રીટમેન્ટ માંથી આયલા હા તમામે તમામ ખેડૂતો એમ કે છે ગયા વર્ષ કરતા આ વર્ષે વાતાવરણ નબળું છે છતાંય અમારે જીરાનું ઉત્પાદન વધારે થાય. કોઈ પણ પગ માને નહીં મારા નંબર દઈ દેજો કે પૂછી લ્યો આ ખેડૂત કે જામનગર નો હું અરે એને કહીને એવા છાતી ઠોક. હા મારી પાસે તો અલગ અલગ બધા વિસ્તાર તમારા જામનગરમાં જ નહીં હોય ને તો ઓછામાં ઓછા 100 ખેડૂતો છે ભાઈ. એમ ને હા 100 ખેડૂતો જામનગર માંથી છે કે જે ટૂંકમાં આપણી ટ્રીટમેન્ટ માંથી હાલે છે. તમારા જામનગરના એક ખેડૂત છે ને હા થાકી ગયા હતા જીરાની અંદર જીરું ઊભું નહોતું થતું બેહી ગયા પછી હા એને આપણે ખાલી એક જ રાઉન્ડ માર્યો અને હા હાથમી દી ઈ ખેડૂત દાંત કાઢતો હતો ને એને શું કીધું કે મેં 40 વર્ષની અંદર આવી દવાનું રિઝલ્ટ મેં ક્યારેય નથી જોયું. સાચી સાચી જીરું સાચી તો વાત અમે છે. વર્ષોથી વાવીએ છીએ પણ હા આ ઊભું કરવું ને એટલે અમે ઈ કે રાપ મૂકવા ત્યારીઓમાં હતા ઈ ગયા. હું એને મેં એક કીધું, પાર્સલ લઈને ગયો મારે એગ્રો અહીંયા શું કઈ વહીથી કઈથી દવા હા લેતો ઓલો ઈ કે આમાં શું છે મેં દવા ઈ કે દેખાડ થોડી મેં દેખાડાય બેખાડાય નહીં તમે માનો હા નહીં એગ્રો વાળા તમારા પાસે આ વસ્તુ હોય નહીં બરોબર. આ જુનાગઢ થી આવે છે હું જો તમને ચોખ્ખું કહું છું તમારી દવા તમે જે પાવડર દો ફૂગનાશક એના ભેગી આ નાખું છું. હા તો કેમ ખબર પડે એનું રિઝલ્ટ મેં કીધું, ખબર પડવાની જરૂર અમારે ના બગડે એટલે ભયો ભયો ભયો. હા બસ વસ્તુ અને મેન વસ્તુ ઈ છે ને ભાઈ હું એટલું જ કહું છું કે ઉત્પાદન આપણને ક્યારે જડે આપણો પાક પાકે ને ત્યાં સુધી તંદુરસ્ત હોય તો તો જ સમજી ગયા અને તમે. અને એ પાછી તમને ખબર આપણું કામ એક જ છે ભાઈ કે હમ કોઈ પણ પાકની અંદર બગાડ આવે ને એ હા આવ્યા પેલા કે આવી ગયા પછી એની ટ્રીટમેન્ટ કેવી વસ્તુથી કરવી ને એનું 100% રિઝલ્ટ લેવું ને એ જ મેન મહત્વની વસ્તુ છે. હું એને પિયુષભાઈ પાસે દવા લેતો ને હું એમ કહું મને જીતુભાઈ આ કીધું હે એટલે હેને હમ. મને એને બજાર ખોટું હું પિયુષભાઈ ભલે મેં અને આપણે એને હેને આમ પંપ પેમેન્ટ નાખું ને પરબારી હવારે દવા મળી જતી. હા હા ના ના એ તો બીજે જ દિવસે ચડી જાય ને હા કુરિયરમાં. મેં કીધું અરે હેને હજી મગફળીમાં જુઓ તમે મગફળીની અંદર આપણે જબરજસ્ત એવું ટૂંકમાં ખેડૂતોને જે અલગ અલગ કોમ્બિનેશન થી જે ટૂંકમાં છે ને હા બધા એવા ડોઝ બનાવવા છે કે જે ખેડૂતોને કોઈ ખેડૂતો એમ કેતો હોય ને કે હું આમ સાટું ઉત્પાદન વધારું એને હા આપણે કહેવાનું 10 વીઘાની મગફળી હોય ને તો 5 વીઘામાં આપણી ટ્રીટમેન્ટ કરીને 5 વીઘામાં અને કોઈ આપણે પણ તો ટ્રીટમેન્ટ કરો જીતુભાઈ એનું બીજા ઉત્પાદન કરે કે લ્યો. ના કરે મેં તો બધાને કીધું આપણે તો કરવાની ફાઇનલ છે મારે જો આમાં હેને આ જીરું કાઢીને બધેમાં મોરમ ભરવાનું છે હું હા બરાબર મોરમ ભરીને બધી માંડવી અને બધી અહીંયા સાંભળ્યું મિત્રો રેકોર્ડિંગ. હવે આ છે ને આપણે ટૂંકમાં ખેડૂતોને અભિપ્રાય એ દેવાનો છે કે આવા તો અનેક ખેડૂતો હશે અને હજી તો જે આ તો 10-12 મણનું જે વાત કરી ને ભાઈ 15-15 17-17 મણ સુધી જીરા ઉતરે ને એવા પણ આપણી પાસે ખેડૂતો છે. અને જનરલી જે આ એટમ પાવર છે ક્રુમાસીન છે જીરા જમ્પર છે અને બાકી આપણે જે ફૂગનાશક કોમ્બિનેશન તરીકે જે વાતાવરણની અંદર ડોઝ કરેવા છે એક પણ ખેડૂતો એમ નથી કહેતા કે 10 મણથી હેઠું જીરું થાય મિત્રો. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે ખેડૂતોને મગજમાં રાખવાનું છે. આમાં છેલ્લે મારા નંબર નાખું તમારા કોઈ પણ તમારા વિસ્તારમાંથી કોઈ પણ ખેડૂતોનો અભિપ્રાય લેવો હોય તો ગમે ત્યારે ફોન કરજો હું તમને ખેડૂતના નંબર આપીશ ને જાતે ખેડૂત પાસેથી અભિપ્રાય લઈ. બાકી બધા જે આપણે કાયમી ઠોકવા બેઠા છે જે ગલેલીઓ કરવા બેઠા છે ને એનાથી સાવચેતું રહેવું. અને કહેવાનું ખાસ એ છે કે જે આપણે એક અનુભવ અને એક અભિપ્રાય હોવો જોઈએ કેવા વાતાવરણની અંદર કે વસ્તુ વાપરવી મિત્રો. કાયમી માટે કહું છું હજી પણ કહું છું કે આપણે જે આગળ હવે તલ અને મગના વાવેતર થાય એની અંદર ખેડૂતોને આપણે એવા અભિપ્રાય જે આપણા છે એ આપણે ખેડૂતોને કહેવું અને જેથી કરી ઉત્પાદન કેમ વધે ને એ મિત્રો ખાસ આપણે કહેવું. જય જવાન જય કિસાન.